શિયાળામાં કામ આવે તેવી 30 જરૂરી બાબતો. નંબર 1. શિયાળામાં સવારે ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. નંબર 2. શિયાળામાં આદુના સેવનથી શરદી ઉધરસમાં રાહત મળે છે. તે માટે આદુવાળી ચા, આદુવાળો ઉકાળો પીવો ફાયદાકારક છે અને તેનાથી ઠંડી લાગતી નથી અને શરીર ઇન્ફેક્શનથી બચેલું રહે છે. નંબર 3. ગોળમાં એવા તત્વો હોય છે જેનાથી શરીરમાં રક્ત જામતું અટકે છે. ગોળ ખાવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને ઓવરઓલ હેલ્થ સારી રહે છે. નંબર 4. ખાલી પેટે કાચું લસણ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે અને તે સારી પાચન ક્રિયા જાળવી રાખે છે અને પેટમાં એસિડ એટલે કે ગેસ બનતા અટકાવે છે. નંબર 5. ગોળની તાસીર ગરમ હોય છે. જો રોટલી સાથે ગોળ ખાવામાં આવે તો તેનાથી શિયાળામાં ફાયદો થાય છે. તેનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને ઠંડી પણ ઓછી લાગે છે. નંબર 6. ઠંડા વાતાવરણમાં દિવસ દરમિયાન 1 વાટકી દહીં ખાવાથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે. હા, જે લોકોને બરાબર ઊંઘ નથી આવતી તેમણે દહીંનું સેવન ચોક્કસ કરવું જોઈએ. નંબર 7. લીમડા કે બાવળના દાંતણથી દાંતણ કરવાનો આગ્રહ રાખવો. આંબો, પીપળો કે જાંબુનું દાંતણ પણ ચાલી શકે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી બધાની સાથે શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં. નંબર 8. જો વારંવાર ઝાડા અને ઉલટી બંને થઈ રહ્યા હોય તો નાળિયેરનું પાણી પ્લસ 2 ચમચી મધ પ્લસ 3 ઇલાયચી પાવડર નાખીને પીવું જોઈએ. નંબર 9. ભોજન પછી તુરંત જ શૌચ થાય તો 1 ચમચી આમળાનું ચૂર્ણમાં 1 ચમચી દેશી ગાયનું ઘી ભોજન પહેલાં ખાવું. નંબર 10. ગાદલા પર સૂવું ત્યજવું, જે કમરના દુખાવાના દર્દીઓ માટે ખૂબ જ જરૂરી છે. નંબર 11. જો શરીરમાં લોહીની ઉણપ જણાય તો તમારે બીટનું નિયમિત રીતે સેવન કરવું જોઈએ. બીટ ખાવાથી હિમોગ્લોબિન પણ સુધરે છે અને આંખો મજબૂત બને છે. નંબર 12. શરદી ખાંસીની સમસ્યામાં મોઢામાં આખું લવિંગ રાખવાથી ગળામાં થતા દુખાવાથી આરામ મળે છે. સાથે જ ગરમ પાણીમાં 1 ટીપું લવિંગનું તેલ નાખીને વરાળ લો તો રાહત મળશે. નંબર 13. સંતરામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. આ કારણોસર સંતરાનું વધુ માત્રામાં સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થાય છે. સાઇટ્રસ એલર્જી અથવા કિડનીની સમસ્યાથી પીડિત લોકોએ સંતરાનું વધુ માત્રામાં સેવન ના કરવું જોઈએ. મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને બિલકુલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગે છે. નંબર 14. બ્લેક કોફી મોઢાના કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, લીવર કેન્સરના જોખમને ઘટાડવામાં ફાયદાકારક છે. નંબર 15. શિયાળા દરમિયાન રોજ 1 નારંગીનું સેવન કરવાથી તમારા શરીરને વિટામિન સી જેવા જરૂરી પોષક તત્વો મળી રહે છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને શરદી અને તાવ સામે રક્ષણ મળે છે. નંબર 16. જામફળ વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 1 નાના જામફળમાં ફાઇબર અને મિનરલ્સ વધુ હોય છે અને માત્ર 30 થી 60 કેલરી હોય છે. તેથી જેઓ સતત ભૂખ્યા રહે છે તેમના માટે જામફળ એક સારો વિકલ્પ છે. નંબર 17. વજન ઘટાડવા માટે તમે પોષક તત્વોથી ભરપૂર મીઠા લીમડાના પાનને સીધું ચાવીને ખાઈ શકો છો. સવારે ખાલી પેટ
પત્તા ચાવો. તેનું સેવન કરવાથી પોષક તત્વોનું શોષણ ઝડપથી થાય છે અને તમારા શરીરનું મેટાબોલિઝમ શરૂ થાય છે. સૂકા નાળિયેરમાં મેગ્નેશિયમ અને કોપર સહિતના ખનિજોનું પ્રમાણ વધુ હોય છે, જે તંદુરસ્ત હાડકાં અને ઉત્સેચકોને જાળવવામાં મદદ કરે છે. નંબર 19. ગ્રીન ટી અને એલોવેરાનું મિશ્રણ વાળના મૂળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે. નંબર 20. ઠંડા હવામાનમાં વાયરલ ચેપનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. આ સ્થિતિમાં કાળા મરીમાં હાજર એન્ટીમાઇક્રોબાયલ ગુણ તમને ફાયદો પહોંચાડી શકે છે. નંબર 21. મીઠા લીમડાના પાનનું મિશ્રણ વાળમાં લગાવવાથી માત્ર વાળ કાળા કરવામાં મદદ મળી રહે છે. નંબર 22. એલચી ખાવાથી મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરી શકાય છે. એલચી ખાવાથી ગળાનો દુખાવો દૂર થાય છે અને અવાજ સુધારવા માટે પણ એલચી ફાયદાકારક બને છે. નંબર 23. જો ત્વચા પર ખીલની સમસ્યા હોય અથવા તમે સ્કિન ટોન સુધારવા માંગતા હો તો મલાઈમાં હળદર મિક્સ કરીને તેનો ઉપયોગ કરો. દોસ્તો, અમારી ચેનલ રાસ્તા કૃષ્ણા કા હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો. નંબર 24. તમે ગરમ કપ દૂધમાં 1 અથવા 2 ચમચી ઘી મિક્સ કરી શકો છો અને સૂતી વખતે લઈ શકો છો. આ કબજિયાતથી છુટકારો મેળવવાની સૌથી અસરકારક અને કુદરતી રીતો તરીકે કાર્ય કરે છે. નંબર 25. નાહવા માટે ચણા કે મગના લોટમાં હળદર અને કપૂરનો પાવડર નાખીને ઉપયોગ કરવો. નંબર 26. તાવ આવે તો સૌથી પહેલાં 2 કપ પાણીમાં 1 ટુકડો આદુ, ચપટી હળદર, 4-5 કાળા મરીનો પાવડર અને સહેજ ગોળ નાખીને ઉકાળીને ઉકાળો બનાવો. દિવસમાં 3-4 વાર આ ઉકાળો પીવાથી તાવમાં તરત જ આરામ મળે છે. નંબર 27. જો ઉધરસના કારણે ગળામાં દુખાવો થતો હોય તો હૂંફાળા ગરમ પાણીમાં 1 ચમચી મધ ઉમેરીને તેને પીવાનું રાખો. આમ કરવાથી ગળાનો દુખાવો મટશે અને ઉધરસ પણ મટી જશે. નંબર 28. પેટ ફૂલી ગયું હોય તો 1 ચપટી હિંગમાં થોડું સંચળ અને થોડા લીંબુનો રસ ઉમેરી હૂંફાળા પાણી સાથે પી જવું. તેમાં રહેલ એક્ટિવ એન્ઝાઇમ ગેસને તુરંત જ દૂર કરે છે. નંબર 29. દાંતનો દુખાવો થતો હોય ત્યારે લવિંગની કતરીને તેની દાંત વચ્ચે મૂકી દેવું અથવા 1 રૂમ વઘાણી થોડી રાખીને તેની દાંત વચ્ચે દબાવી દેવું. 10 મિનિટમાં દાંતનો દુખાવો દૂર થઈ જશે. નંબર 30. જો તમને બહુ માથું દુખતું હોય તો દૂધીની ખમણીને 1 પોટલીમાં બાંધીને માથા પર રાખવી. થોડી વારમાં આનાથી દુખાવો ઓછો થઈ જશે. દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી બધાની સાથે શેર કરજો અને તમે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આપને અમારો વિડીયો કેવો લાગ્યો અને આપ કેવા પ્રકારના વિડીયોઝ જોવા માંગો છો. અને તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.